અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરાઈ છે, જેમાં હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મુળાસિયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે। મહત્વનું છે કે કૌશિક વેકરિયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ હતો। રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે આ 4 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પાટીદાર દીકરીનું જુલુસ નીકળતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો। પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી। સંવાદદાતા દિલીપ જોડાયા છે ફોનલાઈન પર। દિલીપ, અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ હવે કાર્યવાહી કરી છે। અમરેલી જે નકલી લેટરકાંડ પ્રકરણમાં અમરેલીના એસપી હાલ કાર્યવાહી કરી છે। આ એલસીબીના 3 જે પોલીસ કર્મીઓ છે એમની સામે ગાજ ઉઠ્યો છે। અમરેલી જિલ્લા પોલીસ વડા સંદેશ કરાતે હાલ 3 પોલીસ કર્મીઓને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ 3 પોલીસ કર્મીઓ એ છે જે રિકન્સ્ટ્રક્શનના બહાને જે પાયલ ગોટી છે એમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। પાયલ ગોટીને માસ્ક પણ નહીં પહેરાવી અને મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી હતી। ત્યારે આજે પાયલ ગોટીના આ બધા જે સરઘસ કાઢવાના પ્રકરણને લઈને ખૂબ વિરોધ નોંધાયો હતો। જે પરેશ ધાનાણી વિપક્ષના પૂર્વ નેતા છે તેમણે પણ ધરણા પર બેઠા હતા। ત્યારે આ ધરણા બાદ પણ હાલ કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ મોડે હાલ અમરેલીના જે એસપી છે એના દ્વારા કાર્યવાહી થઈ છે અને અમરેલીના 3 જે ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કોન્સ્ટેબલ છે, એક મહિલા કોન્સ્ટેબલ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી બિલકુલ દિલીપ, આભાર।